એક સમયના હીરાનગરી તરીકે ઓળખાતા નવસારી શહેરમાં ડાયમંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક યુદ્ધ અને ટ્રમ્પના ટેરિફ નીતિના કારણે મંદીના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. હીરાના કારખાના તબક્કાવાર બંધ થતાં હજારો રત્ન કલાકારો બેકાર બન્યા હતા. જો કે આ કપરી પરિસ્થિતિમાં નવસારીના રત્ન કલાકારો માટે સોલાર ઉદ્યોગ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ત્યારે સુરતના ઉદ્યોગપતિ ઈશ્વર ધોળકિયાએ નવસારીમાં વર્ષોથી બંધ પડેલી મફતલાલ મિલમાં વર્ષ 2021માં સોલાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરતા 1000થી વધુ રત્ન કલાકારોને ઘર આંગણે જ સન્માનજનક રોજગારી મળી છે. વર્ષો અગાઉ નવસારી શહેર ડાયમંડ કટિંગ અને પોલિશ માટે મોટું હબ હતું, પરંતુ સુરતનો થયેલો વિકાસ અને ટ્રેન, હવાઈ જહાજ અને માર્ગ કનેક્ટિવિટીને જોતા સુરત સમગ્ર વિશ્વમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં નવસારીથી આગળ વધી ગયું. જો કે નવસારીમાં પણ રત્ન કલાકારો મોટી સંખ્યામાં કાર્યરત હતા. 2008માં આવેલી કારમી મંદી અને તબક્કાવાર અલગ અલગ કારણોસર નવસારીમાં ડાયમંડ કટિંગ અને પોલિશનું કામ ઘટતું ગયું. જો કે રત્ન કલાકારો પડોશી શહેર સુરતના અપડાઉન કરી રોજગારી મેળવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થિતિ વધુ ગંભીર બની અને કામ ન મળવું જેવી કઠિન પરિસ્થિતિનો સામનો રત્ન કલાકારો સાથે વેપારીઓ પણ કરી રહ્યા છે. મિત્રો નમસ્તે. આજે જે નવસારીમાં પર્ટિક્યુલર જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નાની મોટી મંદી જે આવતી હોય જતી હોય એની અંદર અમે ગોલ્ડી સોલારે એક રિક્રુટમેન્ટનો અમે પ્લાન કરેલો અને એની અંદર અમે જે રત્ન કલાકારો જે હતા કે જે મંદીમાં એમને બિઝનેસમાં જવાનું બંધ થયું હોય એવા લોકોને અમે ગોલ્ડી સોલારે આશરે 1000થી વધારે લોકોને ત્યાં જોબ ક્રિએટ આપણે કર્યું છે. અને એ બધાને હોશિયાર તો હતા જ, કેમ કે એ બધા આર્ટિઝન હતા, રત્ન કલાકાર હતા, તો હોશિયાર તો હતા જ, પણ સમયને અનુસાર પ્લસ માઇનસ તો બધે થવાનું જ છે. પણ પોઝિટિવ વાત એ છે કે નવસારી શહેરની અંદર એ હજારો લોકોને આપણે ગોલ્ડી સોલારે રોજગારી પૂરી પાડી છે. અને એની અંદર ખાસ કરીને અમે આપણા જે ભારત સરકારના સ્કિલ ડેવલપિંગની જે વાત છે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની, તો એના અંતર્ગત અમે આપણે SRK નોલેજ ફાઉન્ડેશન કયો કે આપણા અનિલ નાયક ફાઉન્ડેશન જે આપણું L&Tનું છે તે નવસારીમાં, આવા ઉકા અરસાડિયા છે કે પછી આપણા બિટ્સ પિલાની છે કે આપણા ગુજરાત સરકારના આપણા કૌશલ યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટી સાથે ગોલ્ડી સોલારનું જોઈન્ટ વેન્ચર છે કે જેમાં અમારા આવા લોકોને ટ્રેનિંગ આપીને ગોલ્ડી સોલારમાં એન્ટ્રી કરવામાં આવે છે. આજે નવસારીની અંદર ખૂબ સરસ કામ થઈ રહ્યું છે ગોલ્ડી સોલાર, અને શહેરનો અને શહેરના નાગરિકોનો પણ ખૂબ સપોર્ટ રહ્યો. અને સાથે સાથે આ લોકોને સ્કિલ ડેવલપિંગ કરીને આજે હજારો રત્ન કલાકારો સરસ રીતે એના એક ફરીથી બોલું, આજે હજારો રત્ન કલાકારો નવસારીની અંદર આ સ્કિલ ડેવલપિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈને અને પોતાનું જીવન ખૂબ સરસ રીતે જીવી રહ્યા છે. આ એક ખૂબ મોટી વાત છે અને અમને આજે ગોલ્ડી સોલારના માલિક તરીકે મને પણ ખૂબ રાજીપો છે. અને હું આનંદ વ્યક્ત કરું કે આ ભગવાને અમને એવી ઓપોર્ચ્યુનિટી આપી કે અમને આ લોકોની સેવા કરવાનો મોકો મળ્યો અને એમને આ ગોલ્ડી સોલારમાં કામ કરવાનો મોકો મળ્યો. ખૂબ આનંદ થયો. ધન્યવાદ. થેન્ક યુ. વર્ષો અગાઉ નવસારીમાં 10,000થી વધુ રત્ન કલાકારો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ મંદીના ગ્રહણને કારણે અનેક કારખાનાઓને તાળા લાગતા 70થી 80% રત્ન કલાકારોએ રોજગારી માટે સુરત તરફ દોડ મૂકવી પડી હતી. આ સ્થિતિમાં કલાકારોને દરરોજ ટ્રેનમાં 4 કલાકનો સમય વેડફીને થકવી નાખતું અપડાઉન કરવું પડતું હતું, જેના કારણે તેઓ પરિવારને સમય આપી શકતા નહોતા. રોજગારીની દ્રષ્ટિએ નવસારી જિલ્લો એક સમયે મફતલાલ મિલના નામથી ઓળખાતો હતો. 80થી 90ના દાયકામાં ટાટા, મફતલાલ અને કોટન મિલ સહિત દેશમાં નામાંકિત મિલો ધરાવતો હતો, પરંતુ કાળક્રમે તબક્કાવાર મિલો બંધ થતી ગઈ અને લોકોની રોજગારી છીનવાતી ગઈ, જેના કારણે શહેરના કર્મચારી અને કામદાર વર્ગને રોજગારી માટે સુરત જવું પડતું હતું. પરંતુ સુરતના ઉદ્યોગપતિએ નવસારીમાં સોલર પેનલ ફિટ કરાવ્યા અને બાદમાં ખંડેર બનેલી મફતલાલ મિલમાં સોલાર સેલ બનાવતી દક્ષિણ ગુજરાતની પ્રથમ કંપની શરૂ કરી છે. મેહુલ અરવિંદભાઈ નાયકા. હું ડાયમંડમાં નોકરી કરતો હતો. સુરત અપડાઉન કરવાનું હતું અમારે,
3 થી 4 કલાક અમારે ટ્રેનનો ટાઈમ અપડાઉનમાં જતો રહેતો હતો. એટલે સવારના નીકળીએ તો સાંજે જ ઘરે આવીએ. અને હમણાં અહીંયા 8 કલાકની ડ્યુટી છે અમારે, અને 10 મિનિટમાં ઘરે ને 10 મિનિટમાં નોકરી પહોંચવાનો સમય છે અમારે. વધારે સમય જતો નથી. મંદી આવતા પરિસ્થિતિ એવી થાય છે કે અમારે સેલેરી જે નીકળવી જોઈએ એ નીકળે નહીં. સેલેરી કપાઈ જાય ડાયમંડમાં, અમારે રજાઓ પડે એટલે. અને સેલેરીના કારણે હપ્તા ને એવું, લોનની EMI ને એવું બધું હોય તો અમારે અટવાવાનું થઈ જતું હતું. અને નોકરી છૂટે પછી 1.5-2 મહિના તો અમારે કમ્પલસરી રખડવાનું જ થાય છે. નોકરી સમયસર મળે નહીં એટલે, અને ટાઈમિંગ ને એવો સેટ ન થતો એટલે એના કારણે પણ નોકરી નહોતી મળતી.